ડાયરિયાની પૂરતી જાણકારી અર્થે ઝાડાની રોકથામના બેનર તળે કાર્યક્રમ યોજાયો। મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે કલેક્ટર આર.કે. મહેતાની અધ્યક્ષતાએ ડાયરિયાની પૂરતી જાણકારી અર્થે ઝાડાની રોકથામના બેનર તળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, કમિશનર એન.વી. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં લોકોને ઝાડાના રોગથી બચવા માટે શૌચાલય સાફ રાખવું, હાથ ધોવાની રીત, ઘરમાં પાણીની સંભાળ કેવી રીતે રાખવી સહિતના મુદ્દાઓની જાણકારી આપવામાં આવી હતી। તદુપરાંત 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઝાડા ન થાય તેની તકેદારીના ભાગરૂપે ORSના પડીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોઈન્ટ પરથી બનાવવામાં આવ્યું છે, જેમાં હાથ ધોવાની રીત, ORS કઈ રીતે બનાવવો, શૌચાલયનો ક્યારે ઉપયોગ કરવો, ઘરમાં પાણીની સંભાળ કેવી રીતે રાખવી, કેવી રીતે પાણીને સ્વચ્છ કરવું, શૌચાલયની નિયમિત સફાઈ શા માટે જરૂરી છે વગેરે મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે। સ્ટોપ ડાયરિયા કેમ્પેન 1 જુલાઈથી 31મી ઓગસ્ટ સુધી ભારત સરકારની સૂચના મુજબ ચાલુ કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમના ભાગરૂપે 5 વર્ષ સુધીના એક પણ બાળક ડાયરિયાના કારણે મૃત્યુ ના પામે એના માટે 5 વર્ષથી નીચેના જેટલા બાળકો છે તમામના ઘરમાં ORS અને ઝીંક ટેબ્લેટ આંગણવાડી અને આશા બહેનો મારફતે પહોંચાડવામાં આવશે। અને આ સમગ્ર ઝુંબેશ દરમિયાન આઈસી પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવશે, જેમાં ડાયરિયાથી કઈ રીતે બચી શકાય, ડાયરિયા થાય તો ORSનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને એમાં બાળકોમાં ડિહાઇડ્રેશન થયા હોય એને ગંભીરતા સમજીને દવાખાને કઈ રીતે ક્યારે લઈને જવાય એ પ્રમાણે આઈસી કરવામાં આવશે।